इधर जवा दे ना यार, इधर आ बच्चा। दादा बेन, हेलो उषा बेन। भैया પ્રિયા દીકરીને તમે કહો તો આપણો વલસાડ માટે બહુ જ ગૌરવની વાત છે કે જે એમના થકી આજે 2 હાથ બોમ્બે દેવામાં આવ્યા છે. જે ઇન્ડિયાની પહેલી ઘટના એવી બની છે કે યંગેસ્ટ દીકરીને અને યંગેસ્ટને હાથ લાગશે. બે કિડની, જેમાંથી એક કિડની નવસારીના લાગી અને એક અમદાવાદ. એમનો લીવર અમદાવાદ લાગ્યું છે અને એની સાથે 2 ચક્ષુના દાન કરવામાં આવ્યા છે અને ફેફસા લંગ્સ છે એ હૈદરાબાદ ગયા છે. આ રીતે એક દીકરીએ 8 વસ્તુને દાન કરેલું છે અને 7 વ્યક્તિઓના જીવ બચાવ્યા છે. એમના માટે આપણે બહુ જ ગૌરવની વાત છે. બધા એક એમને એમ કહી શકાય, બધા સેલ્યુટ ભરીને એને સલામી દેવી જોઈએ. આ વલસાડમાં પ્રથમ વાર આવું થવાનું છે. વલસાડમાં પહેલી વારનો કિસ્સો છે. બધા સાથે મળી થયા છે પહેલા, પણ નાનામાં નાની ઉંમરનું અંદાજ અને નાનામાં નાની ઉંમરના હાથનું ડોનેશન કરવાનું એ મોટામાં મોટી વસ્તુ છે. આ સ્ટેજ કદાચ લાખોમાંથી એક જણને મળતો હોય છે કે જ્યારે નથી મૃત્યુ પામ્યું કે નથી જીવિત, એ અવસ્થામાં મને એમના પરિવારને અને ઉષાબેનનો સહસ્ર આભાર માનું છું કે એમણે આ મોટામાં મોટું ડિસિઝન લીધું કે ભાઈ અમારે અંગદાન કરવું છે. આ સ્ટેજ કોઈને નથી આવતો અને આવે છે ત્યારે લોકો એને બહુ ઊંધો મતલબ લઈ લે છે અને એમાંથી નીકળે છે. પણ આવા કોઈ પણ કિસ્સા થાય તો મારી નમ્ર વિનંતી છે બધાને કે આ પરિવારને મળી અમારો કોન્ટેક્ટ કરો, અમે એમને કન્વિન્સ કરીશું અને શક્ય એટલા વધારે લોકોના અંગો બીજા લોકોને મળે. આજે સુરત અંગદાન જેવી થઈ ગઈ. આપણે સૌ સાથે મળી આપણી દીકરી રિયાને સેલ્યુટ આપીશું. સાવધાન, સેલ્યુટ. જય હિન્દ. દર્શન કરવા આ બાજુ આવી ચાલો ખસો ચાલો ખસો